સમૂહલગ્નના આયોજકો દ્વારા વર કન્યા પક્ષની છેતર્યા હોવાનું સામે આવ્યું। બોટાદમાં સનાતન સમિતિના નામે સમૂહ લગ્નનું આયોજન કરી યુગલ દીઠ 40,000 રૂપિયા ઉઘરાવી કર્યાવરની વસ્તુ ના આપી 111 વસ્તુઓ આપવાની જાહેરાત કરી મોટી રકમ ઉઘરાવી તમામ યુગલો સાથે છેતરપિંડી કરી હોવાની જાણકારી। ફર્નિચર ખરીદીમાં વ્યક્તિને બિલ નહીં આપતા 4,46,000 રૂપિયાની છેતરપિંડીની કરી હોવાની પોલીસમાં આપી અરજી। બોટાદમાં 2 ફેબ્રુઆરી 25 સર્વજ્ઞાતિના 31 સમૂહ લગ્ન યોજાયા હતા। ગઢડાના હરિપર ગામના વિનુભાઈ ગોવિંદભાઈ સીસા સહિત લોકોએ સનાતન સમિતિના નેજા હેઠળ સમૂહ લગ્ન યોજ્યા હતા। ભીમદાળના ભીખાભાઈ વાઘેલાએ સનાતન સમિતિના વિનુભાઈ ગોવિંદભાઈ સીસા સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીની પોલીસમાં આપી અરજી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ ભીખાભાઈ વાઘેલા, ભીમડાદ ગામ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। હવે એમાં વાત એવી છે સાહેબ, મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગીશ કે 2/2/2025 વસંત પંચમીએ સનાતન સમિતિનું એક ખોટું સંગઠન ઊભું કરી બાપ દીકરીઓ 3 છોકરાના, એક વિનુભાઈ સીસા હરિપરના મૂળ છે, ગઢડા તાલુકાના। હવે એને એ સમયે સમૂહ લગ્નનું આયોજન કર્યું, 111 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં 31 જોડકા થયા હતા। હવે 31 જોડકા પાસેથી એને 20,000 રૂપિયા લીધા, એટલે 62 લોકો પાસેથી એને 20,000 લીધા, એના ટોટલ 12,40,000 રૂપિયા થાય। તો કરિયાવરમાં એને કાંઈ આપ્યું નથી મારા હિસાબે, અને ફર્નિચરમાં હું વચ્ચે રહ્યો હતો, હું અને એક મારા મિત્ર છે, એ બે વચ્ચે રહ્યા હતા। તો ફર્નિચરનું બિલ છે 4,46,400, એ પણ હજી સુધી આપ્યું નથી। પછી એ સિવાયનું પ્લસ મને બધું જાણવા મળ્યું ધીમે ધીમે, હું ઉઘરાણી કરતો હતો એટલે મને જાણવા મળ્યું કે બુંદી ગાંઠિયાના, લાઇટ વાળાના, માયક વાળાના, મંડપ વાળાના, કરિયાણા વાળાના કોઈને કઈ આપ્યું જ નથી, અને સીધા એ 12,40,000 રૂપિયા એ પ્લસ જે ફાળો કર્યો હતો, કારણ કે સનાતન સમિતિ નામ આપ્યું હતું એટલે હિન્દુ સંગઠનો પણ આમાં સારી એવી મદદ કરે છે। આમ તો કરિયાવરમાં એને 111 વસ્તુ લખી હતી દીકરીઓને આપવા માટે, પણ ફર્નિચર દીકરીઓને ખાલી મળ્યું છે, હજી દીકરીઓને કાંઈ બીજું મળ્યું નથી, કારણ કે ફર્નિચર એમ વચ્ચે રહીને પાયું હતું, એ દીકરીઓને મળ્યું છે, બાકી કાંઈ દીકરીઓને મળ્યું નથી। અને હા, મેં એક કાલે અરજી આપવા હું ગયો હતો, પણ અરજી લીધી નહીં, તો મેં પછી રજીસ્ટર રેડી કરી અને અરજી મોકલી છે આપણે ટાઉનમાં બોટાદ, કારણ કે બોટાદનો બનાવ હતો। તમારી માંગ શું છે? બસ આ બધાને પૈસા મળી જાય, દીકરીઓને કરિયાવર મળી જાય, અને એમાં આપણે જે કાંઈ કરવું પડે આપણે યોગ્ય, જો કે આપણને ન્યાયતંત્ર ઉપર ભારતમાં રહી છે ભરોસો છે, ન્યાયતંત્ર યોગ્ય આનો કંઈક ઉકેલ લાવશે, એટલે બધા દીકરીઓને કરિયાવર મળી જાય, જેના બાકી છે એના બધાને પૈસા મળી જાય। અને બીજું મારી એક ખાસ માંગી છે કે આમાં હિન્દુ સંગઠનનું નામ આપી, સનાતન સમિતિનું નામ આપી અને જે છેતરપિંડી કરી છે, એટલે ભવિષ્યમાં આવું ન થાય એ પણ થોડુંક આપણે વિચાર